धन्यवाद प्रभु यीशुના નામમાં આખે સલામ પ્રેમી સલામ પ્રભુના દાસ મારફતે આપણે શીખી ગયા હું પાણી વરસી રહેના અને હા પ્રિય મિત્રો એ પ્રભુના હાથમાં કામ હા પરમેશ્વરલા જ આપણે આખા સોંપી દેવલા સમયના સમયમાં આપણે હા ગયા રવિવારે હેરી ગયેલા કા હા તો લોકો રાજા માગા અને હા તે ઘઉંની કાપણીના સમય હતા અને કાપણીના સમય હતા અને કાપુલા ભરપૂર પાકી ચૂકનેલા અને એ સમયમાં પ્રિમિત્રો દેવના દાસ એ રીતે सांगा का तुम्ही मारा માના રાજા માગી રહ્યા એટલા માટે એ કાપણીના સમયમાં હા તે सांगे तो पाणी वरसील અને ભરપૂર પાણી વરસના અને પ્રિમિત્રો લોક બીહી ગયા દિશા આપણે ગયા રવિવારે વાંચી ગયેલા અને પ્રિમિત્રો હા પુષ્કળ પાણી વરસના હાલેલુયા એટલા માટે સમયના પુસ્તક આપણે કાઢું એક કલમ આપણે વાંચી લેવા પેલા સુમિયેલ તેના 12મા અધ્યાય આપણે કાઢું 12મા અધ્યાય કાઢું આપણે અને 12મા અધ્યાયની છેલ્લી કલમ આપણે વાંચી લેવું છેલ્લી બે કલમ વાંચી લેવું હા 24 અને 25 વળી યહોવાની બીક રાખો યહોવાની બીક રાખો ને સત્યતાએ તમારા પૂરા હૃદયથી તેની સેવા કરો અને સત્યતાએ તમારા પૂરા હૃદયથી તેની સેવા કરો કેમ કે તમારે સારું તેણે તમારું સારું તેણે કેટલા મહાન કૃત્યો કર્યા છે તેનો વિચાર કરો હાલેલુયા હાલેલુયા હા પ્રિય મિત્રો દેવના વચન એ રીતે सांगा का તેની બીક રાખા તેના ભેવ રાખા જેને તમને માટે ભલા કામ કરા તેના તમે અનુકરણ કરા હાલેલુયા હાલેલુયા એટલા માટે પ્રિય મિત્રો એ વચનમાં લખેલા 17મી કલમ તમે હેરશે ત્યારે કાપણીના સમય હતા સમયલની પ્રાર્થના કરીને કાપણીના સમયમાં ભરપૂર વરસાદ વરસના અને તે લોકો બિહનાથ પરમેશ્વરલા હાલેલુયા અને यो समय हा प्रिमिત્રો થોડેક સા પીકુલા હે બાકી જ હા आपले हा तो मागे राहणार का प्रभू अटकवा नाही थोडा का तर मागता प्रभू वरस वरसा दोन भाग पडणार लागली वा सांगता जराक वरसता तो पीकी येता उडीद वा सांगता जराक वरसता तो जराक पीकता आणि आपले हा भात वा सांगता का जे हा उघडी जातात आम्ही कापता विषय એટલે दोन भाग आपले આગળ પાછળ હોઈ ગયા પાણી તો ખૂબ લાંબા વરસના હા એ વર્ષે પ્રિમિત્રો 4 માસની પણ કોડાક માસ વરસના હા ગનાકાને મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ને आता ઓક્ટોબર ચાલે એટલે 6 માસમાં ચાલી રહેના એટલે મિત્રો અને લાગે છે ને તો એ दोन ઋતુ તો જીવલભાઈ ધરી જ લેવલા હાલેલુયા પણ પરમેશ્વરના એક વચન આપણે વાંચવું પુનર્નિર્ણયના પુસ્તક તેના 28મા અધ્યાય 28મા અધ્યાય અને 12મી કલમ દેશમાં મોસમમાં વરસાદ એટલે જદો ઋતુ હા ઋતુમાન પાણી વરસુલા માટે તારા હાથના કામ પર આશીર્વાદ આપવા સારું બસ 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 ત્યાં સુધી એટલે મોસમમાં ઋતુમાં જ વરસાદ પરમેશ્વર सांग એટલા માટે નીતિ વચન 26મા અધ્યાયની પહેલી કલમ એ રીતે सांगा का ઉનાળાના સમયમાં હિમ અને પ્રિમિત્રો કાપડીના સમયમાં વરસાદ બેસ નહીં હા ના ઈશા લખેલા હા નીતિ વચન 26 ને લગભગ હા तुमने हेर लीजा हाँ 26 ने कहा था हाँ ઉનાળામાં જે વસ પડે ઉનાળામાં વસ અને જે કાપડીના સમયમાં પાણી વરસે એ ઠીક લાગે નહીં અને ત્યાર પછી અલગ લખેલા ના હા કિસાન જનો જો દેવના વિરુદ્ધમાં ચાલે મૂર્ખ હા તેલા માન શોભો નહીં માનમાં હે તો અપમાન હેરના તો એ મિત્રો એટલા માટે ये
એ સમયમાં આપણે માગુલા જરૂર હા પરમેશ્વર પાसून આપણે પ્રાર્થના કરો તો પાણી અટકાવી શકે અને આપણે ખેતીલા બચવી શકે. ગયા વર્ષે બહુ નુકસાન હુઈને એ વર્ષે પણ પાણી ચાલી રહેના એટલા માટે ઘણા લોકો બી રહેના હતા અને હા એ રીતે હા ચાલી રહેના પણ આપણે પરમેશ્વરલા આભાર માનો પ્રાર્થના કરો પરમેશ્વર અટકાવી શકે તો કાં જ કરી શકે. સમુએલની પ્રાર્થના કરી પાણી વરસના અને પુષ્કળ પાણી વરસના લોકો બિહના પણ મિત્રો તે પરમેશ્વર તેલા અટકાવી પણ શકે. એ આપણે હા મિત્રો તેને માટે પ્રાર્થના કરલા જરૂર હા. તો આવો આપણે પ્રાર્થના કરો અને એ સમય આપણે પ્રાર્થના કરો પરમેશ્વરલા હા તો આપણે પ્રાર્થના કરો અને વરસાદ અટકી જા થોડાક 5 મિનિટ અટકી જાય છે પ્રાર્થના. હા નહીં તો થોડે કામ કાંઈ આજે વરસું હવા તો માગો ને આપણે પ્રાર્થના કરો ઠીક. હા ઠીક છે આપણે પ્રાર્થના કરો પરમેશ્વર હાથ ઊંચા કરો ને પ્રાર્થના કરો દરેકના ખેતર હા પરમેશ્વર બચવી લે. આખા આપણા દેશમાં વરસાદ વરસી રહેના પરમેશ્વર ખેતરલા બચવો. સ્વર્ગના પરમેશ્વરલા હૃદય ખોલીને પ્રાર્થના કરો ત્યારે સ્વર્ગમાં પહોંચો અને સ્વર્ગના પરમેશ્વર જવાબ દે. સ્વર્ગીય પિતા હાલેલુયા હાલેલુયા હાલેલુયા. હે સ્વામી મારા દેવ મારા પ્રભુજી તારા બાળકો હા દે કુસર વરસાદને માટે હા દે એવું હા દે કઈ માગી રહેલા છે કે હવે 6 માસ સુધી વરસાદ વરસ્યો પણ અત્યારે હાલેલુયા પ્રભુ અટકી જાય અને કાપણીના મોસમ છે. પ્રભુ રાજા તારા બાળકોએ ભૂલ કરી હશે અને દેખ મુસર ભૂલ કરી છે તારા વિરુદ્ધમાં પાપ કરીને તને હાથે ચીડવ્યો છે તેના લીધે પ્રભુ રાજા પૃથ્વીના પાકનું નુકસાન થઈ રહેલો છે પણ લોકોના પાપના હા દેખો હા દરગુજર કર માફી આપ. દાનિયેલે મધ્યસ્થોની પ્રાર્થના કરી તે જ રીતે અમે યેસુ રાજા તમારા સંત સેવક હોવાને નાતે હાલેલુયા દેખો સર અમારા હાલેલુયા હાલેલુયા દેખો સર ભૂંડા હોઠોથી આ તારી પાસે માગી રહેલા છે. તમે પ્રભુજી અમારી પ્રાર્થના સાંભળીને વરસાદને અટકાવી દે યેસુના નામમાં હાલેલુયા. અને લોકોના પાક છે તેને તમે બચાવી લે અને શાંતિ દે હાલેલુયા. દે કૃપાળમાં લોકોના હૃદયમાં શાંતિ દે રાજા હાલેલુયા. પ્રભુ રાજા હાલેલુયા પાકને બચાવી લે પ્રભુ યેસુના નામમાં હાલેલુયા. કાપણી થઈ જાય અને તહા દે કૃષ હાલેલુયા તારા બાળકો ખુશ થાય એને માટે પ્રાર્થના તને અર્પણ કરશે તને ભેટ કરશે તને દે કૃપાસર હાલેલુયા તારા હાથ વેદીને આગળ લાવશે. જે દે કૃપાસર હાલેલુયા તારો ભાગ ખાઈ ગયા હશે પણ દે કૃષ તેને માફ કરીને દે કૃપાસર તારી હજુરમાં લાવશે અને આભાર માનશે. યેસુના નામમાં અમે પ્રાર્થના કરે છે પ્રભુ દેવ કૃપાનુસાર હાલેલુયા. આ ઋતુ વરસાદને નથી એટલા માટે પ્રભુ તમે અટકાવી શકો છો પ્રભુ યેસુના નામ માંગે છે. આમેન આમેન. आज आपले देवना वचन सिकुला हम का जुसरी आज देवना वचन आपले हाँ प्रिंत्रो माथे लखली स्वार्ता तेना 11 अध्याय ने तेने 29 कलम आपले वाचो અને પ્રિંત્રો દેવના વચન सांगा का हाँ तुमने जे जुसरी हाँ तुना जे भार हाँ तुना हाँ जे हाँ तुना से जीवन में जी हाँ ते जी उचली ली चालना सती मावर टाक. हाँ મારી જુસરી તમે પોતા પર લો મારી જુસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો મારી પાસે શીખો કેમ કે હું મનમાં નમ્ર તથા રાકડો છું. અને તમે તમારા જીવનમાં વિસામો પામો. હાલેલુયા હાલેલુયા. બોલો પ્રભુ યેસુ મસીહ કે જુસરી प्रिय मित्रों जी बैल आपले जुसर दिजन खांदवर आणि बैल हा प्रिय नहीं त्याला तालीम दिजन आपले घ्याने जेथी કરીને ती हा ते आउतला चाल गाळाला चाल आणि जिसा आपले त्याला खेचाडजन तिसा वहळ आणि त्याला प्रिय आपले बोचीला बांधजन इसा जो माणूसला आपले बांधजन तहा बांधू दिल का हा प्रिय मित्रो आपला बांध जाता हा प्रभु नावला धन्यवाद हुयो कहा प्रभु ईसा सांगा काय जुसरी तुमनी हाती माला दे અને तुमना जो हा जुसरती माला दे અને माना तुम्ही ले माना जुसर तुम्ही ले. प्रिय मित्रो तुम्ही जे जुसरी લીની ચાલી रहना ती जो माला दे અને मा जी चिली चाली रहना ती तुम्ही ले ईसा सांगा तो कना जुसर जी हा ती प्रिय मित्रो आपला ली चालला सांग आणि कना हाती तोच ली लेवला सांग. हालेलुया हालेलुया. એટલે માટે પ્રિય મિત્રો પ્રભુ એ રીતે શીખવો
का तुमना जो वजनदार जुसर हा ती मला दे आणि मानाची हलकी जुसरी हा ये तुम्ही લે એટલા માટે પ્રિય મિત્રો વચનની રીતે સાંગ હાલેલુયા હાલેલુયા. હાલેલુયા મારી જુસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો માનાची जुसरी हा मानाची जिसा बैलला जुसर दिजन आपले ते रीते मानी जुसरी हा ती जे तुम्ही तुमना पोतावर ले आणि मानी પાસે શીખા देवना वचन सांगे यर्मियाना विलाप तेना 3 अध्याय અને 27મી કલમમાં ઈસા सांगा का जुवानीમાં जुसरी उठावी सारी से उपाडवी सारी से जुवानीમાં प्रियમિત્રો जी जुसरी उचलूला बेसहा कनई जुसरी उचलूला परमेश्वर जुवानीમાં सांगी रहना हालेलुया हालेलुया जुवानीમાં भार उचलूला बेसमा बेसहा जी जुसर हा प्रियત્રો आ ते आपले कना उचली राहणार आणि ती जुसर परमेश्वर सांगा का तुम्ही ती मावर टाका आणि यर्मियाना विलाप तेना 3 अध्याय 27મી કલમ પણ વાંચી લે હા યુવાવસ્થામાં જુસરી ઉપાડવી એ માણસને વાસ્તે સારું છે. તેણે તેના પર જુસરી મૂકી છે માટે તે એકાંતમાં બેસીને સાનો રહે. તે પોતાનું મુખ ધૂળમાં ઘાલે કદાચિત તેને આશા ઉત્પન્ન થાય. હાલેલુયા હાલેલુયા. હાલેલુયા जुवानीમાં जुसरी उपाडवी सारी से कनी जुसरी परमेश्वर पासून हा आणि कनी आपल्याला चाले राहणार प्रियમિત્રો वचन રીતે सांगा का जुसरी उपाडवी सारी से जुवानीમાં हा प्रियત્રો जुसरी लेवलाई बेसમાં बेसा सभा शिक्षक तेना 12 अध्याय પહેલી કલમ એ રીતે सांगा का तुना युवा अवस्थेમાં जे हा ती जी काम करला हा ती करी ले ज्यार माठा दिवस 65 થી येवला हा हालेलुया हालेलुया जुवानीમાં जी मेळवला हा ती आपले मेळवी लेवला हा जुवानीમાં जी सेवा करला हा ती करी लेवला हा जुवानीમાં पस्तावा करला हा आपले करी लेवला हा माठा दिवस येती आज प्रियત્રો प्रभुना दास मूसा आ 80 વર્ષના હતા ત્યારે સેવાલા તેની હાથમાં લીધેલ અને પ્રિયત્રો વચનમાં सांगा का સભા શિક્ષક 12 ને પહેલી કલમ सांगा का તારી યુવાવસ્થામાં સર્જનહારનું સ્મરણ કર દેવલા આઠવ કર હાલેલુયા હાલેલુયા જુવાનીમાં તું દેવલા આઠવ કર અને ત્યાર પછી માઠા દિવસો येती તે દિવસમાં પ્રિયત્રો તે દિવસમાં તું સુખી નહીં રહેશે सांगा का તે દિવસમાં માના માટે કઈ સુખ નહીં અને તે દિવસ નજીક येता પહેલા તું જે ઉપાડુલા હસ્તી ઉપાડી લે जुसरी प्रभु यीशु ख्रिस्तની हालेलुया हालेलुया कनी जुसरी विषय प्रभु यीशु ख्रिस्त सांगा मूसा प्रियત્રો वचનમાં सांगा का प्रयत्न कृत्यो 7 અને 23માં કલમમાં 40 વર્ષ સુધી હારૂનના હજુરમાં રહેના અને 40 વર્ષ માગून બહાર નીકળના અને 7મા અધ્યાયની 30મી કલમ सांगा का 40 વર્ષ સુધી હા પ્રિયત્રો તો સાસરાસને ઘરે રહેના અને 7મા અધ્યાયની 37મી કલમમાં ऐसा सांगा का 40 વર્ષ સુધી ઇઝરાયલ લોકશાલા જંગલમાં લી ચાલના અને પ્રિયત્રો येनी जुसरी उचली लोकोशाला ली चालना हालेलुया 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 प्रभु यीशु ख्रिस्त कनी जुसरी सांगी रहना का ती तुम्ही पोतावर ले योहाने लखली सुवार्ता तेना 13 अध्यायने 15મી કલમ आपले वाचो हां 28 केला हा जेवू मैं कर्યું तेवू તમે પણ એકબીજાને કરો काय काम प्रभुनी करा की ती आपला करूला लाव हा वाचू हालेलुया જેવું મેં કર્યું તેવું તમે પણ એકબીજાને કરો એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની હા પ્રિયત્રો ટગરામાં પાણી લીધા અને શિષ્યો સા પાય ધવા
आणि तेना जे दुश्मन याला प्रिंत्रो ईसा पण प्रभू येशू ख्रिस्त सांगा आपल्यामा एक शैतान हा ते शैतान तेना पण पाय धवा तेना पण पाय धवा हालेलुया हालेलुया तो एक दुसऱ्याना पाय धवला सांगा वर्षमा एक बार आपले यो संस्कार पाडजन पण तुमने घर कोणी त्यांना पाय धवा आणि त्यांनी सेवा करा वचन दिसा सांगा बेनो तुमना पतीना पाय एखादीच तरी धवनेस का राजीव भाई सांगा धाव देते हे वरले कदाच राजीव भाईला धाव दीजिए हवा भाई तुम्ही तुमना धनापतीना पाय एखादीच तरी धवनास का आज माँ प्रभु यीशु ने करा तिसा माँ करा तुना पाय धव दे हैं पक्की रगवाई नहीं हुई तेरी पाय धव दीजिए हो એટલે શાંત ગુસ્સા હોઈ જાય हालेलुया हालेलुया तो माँ जेनु करणार तिसा तुम्ही पण करा असं सांगा तो एक दुसरा सांगा ऐकी लिदा એટલે आता तुम्ही जाईन घर जाय करजो सांगी हेरा नहीं हिम्मत चालत नहीं ये मोहरला ही होशी रहना कदाच દબાવે ને જગુલાતી એટલા માટે ઈ જુસરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાંગી રહના માની જુસરી લે એટલે નમ્રતા શીખવી રહના तुम्ही नम्र बनी जा मा जिसा हम तिसा तुम्ही बनी जा ऐसा सांगा हालेलुया हालेलुया कोणाक भावसुनी सी जुसरी उपाड़ से एक बेन हाथ से कर बाकी ना इला राजी भाई घर ये पाय धवो का निहर जो वो अग्रा है ये दुसरी अग्री है पण सांगा तुम्ही करला पोतावर जीवल भाई बेन ना कधी कधी पाय धव दीजो मोहर घर मानून शिकायचं नाही ना बाहेर तो खूप आपले सांगू दुसऱ्याने खूप मय करू पण घर हाती सांगे तू दुसऱ्यालाच मय करस मला ઈસા હોય ના એટલા માટે પ્રિય મિત્રો બહાર ખૂબ મય દાખવું પણ ઘર પેલા શરૂઆત અઠું કરું પ્રભુ ઈસુ ખ્રિસ્ત અઠ શીખવો શિષ્યો સાલા પણ પ્રિય મિત્રો જગતમાં જાય એ કામ કરલા सांग हालेलुया हालेलुया बोलो प्रभु यीशु मसीह के એટલે હા આજુ વાંચો આપણે યોહાન તેના 13 ને કેમ કે જેવું મેં તમને કહ્યું તેવું તમે પણ કરો જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો એ માટે મેં તમને નમૂનો આપ્યો છે એ માટે તમને મેં નમૂનો આપ્યો છે એટલે ઈ પહેલી જુસરી તો એ હા કા નમ્ર બની જાવલા હાલેલુયા हालेलुया नम्र बनीने प्रियમિત્રો दुश्मनवर प्रेम करला ई शिकवी राहणार मारे जीवनमा पण मा प्रियम्रो जुवानी पासून तुम्ही जानतास जुना विश्वासी मा हा प्रियम्रो जुवानी मा सुनी जुसरी उठावी राहणार अमुक समय साय हुई जा काही मा सहन करीत नहीं सकाय सा माने जीवन मा हुई जा पण प्रियम्रो सहन करला पण देवना खातर प्रभु येशूना खातर सहन करला पण अमुक समय साय जीवन में लागा का ये ना हाँ ये मन ही सहन करे सका पण उठावला ज पड़ा प्रभु यीशु ने खातर सहन करला पड़ा हालेलुया हालेलुया बहुत जुसरी भारी जहा पण प्रभु यीशु ख्रिस्त ला आपले वच्चे कर जनता ये जुसरी आपल्या माटे हलकी हुई जा प्रभु यीशु ख्रिस्त ना नमूना आपले हेरजन त्यारे ये जुसरी आपले माटे हलकी हुई जा दुसरा अपावर दोष दे अपार गुनेगार ठरवा पण प्रियत्र जदो प्रभु यीशु ख्रिस्त ने नीचे आपले लीजन तेनी जुसरी आपले हेरजन त्यारे लीजन त्यारे प्रियत्र ये हलकी हुई जा का प्रभु यीशु ने उठावा तेने करता माँ तो सहला माँ तो हल्का उठवी उचली रहना हालेलुया हालेलुया बोले प्रभु यीशु मसीह के એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત सांगा का मुई जिसा करा तिसा तुम्ही पण करा એટલે तुम्ही सहन करा येशू ख्रिस्तના નમૂના લઈને ચાલા એટલે તી જુસરી હલકી હોઈ જા હાલેલુયા હાલેલુયા અને એફેસી ચોથો અધ્યાયને 20મી કલમ सांगा का ख्रिस्त पासे सीखो ख्रिस्त यीशु पासून शिका
का जेथी કરીને किसी करी दुसरी उपाडूला सेवा किसा કરી કરુલા ઈ પ્રભુ પાસું શીખા. એફએસી અને 4 ને 20મી કલમ ઝડપથી. હા એ પ્રમાણે ખ્રિસ્તન પાસેથી તમે શીખ્યા નથી. આગળ હાલેલુયા. હજુ સુધી તમે શીખ્યા નથી એટલા માટે તેની પાસે શીખો. હાલેલુયા હાલેલુયા. અને મિત્રો આપણે પ્રભુ પાસું શીખવું, ખ્રિસ્ત પાસું શીખવું. 32મી કલમ આપણે વાંચું ચોથો અધ્યાયની. હા, પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાવ, અને જેમ ખ્રિસ્તમાં દેવ પણ તમને માફી બક્ષી તેમ તમે પણ એકબીજાને ક્ષમા કરો. હાલેલુયા. અને એક દુસરા હારી માયાળુ અને કરુણાળુ હોઈ જા, જેથી કરીને ખ્રિસ્ત ઈसु एक दूसऱ्याला माफी देणार, तसा तुम्ही पण एक दुसऱ्याला माफी दे. माफ करता शिका. पहला तो नम्र बनता शिका, दूसरा तो माफी देता शिका, दया करता शिका. ये प्रभु ईसु ख्रिस्त पासून आपले शिकी सकजन. એટલા માટે પ્રભુ सांगा का मानी जुसरी तुम्ही ले. हालेलुया हालेलुया. प्रभु ईसु ख्रिस्तनी जुसरी ये हा आपली जुसरी कनी. हालेलुया हालेलुया. आपली कनी जुसरी ली चाली राहणार का जे जुसरीला प्रभू येशू ख्रिस्त उतारी ठेवलं सांगा, जेला उतारी ठेवलं सांगा. गलाती 5મા અધ્યાયની 1લી કલમ. હા, ખ્રિસ્તને આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા માટે દૃઢ રહો, અને ફરીથી દાસત્વની ઝુસરી તળે ન જોડાવો. દાસત્વની જુસરી, દાસત્વની જુસરી, ગુલામની જુસરી. અને બીજો અધ્યાયની 4થી કલમ. હા, ગલાતી બીજો અધ્યાય. એ તો ગુપ્ત રીતે મંડળીમાં દાખલ થયેલા દંભી ભાઈઓને લીધે થયું. તેઓ તો ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્ર છે તેની બાતમી કાઢવા સારું ગુપ્ત રીતે માહે આવ્યા હતા, કે જેથી તેઓ આપણને દાસ તત્વ લાવે. અને 5:13 સ્વાર્થાની 5:13 હાલેલુયા હાલેલુયા. એટલા માટે સ્વતંત્ર હોવા માટે પરમેશ્વર કહા सांगी रहना કની જુસરી આપણે લી ચાલી રહેના, જેને લીધે મિત્રો એમાં સ્વતંત્ર હોવા પરમેશ્વર सांगी रहना. એટલા માટે સ્વતંત્રતા आपला मिय आणि प्रभुनी दुसरी आपले लीने सालजन ये प्रभु कहा सांगी रहना. हालेलुया हालेलुया. बोलो प्रभु यीशु मसीह के. कारण का आपले तेना गुलाम बनीने आपले चाली रहना. ચોથો ધ્યાને 8મી કલમ વાંચો આપણે. હા, પણ તે વખતે તમે દેવ વિશે અજાણ્યા હોવાથી જેવો ખરેખર દેવો નથી તેઓનો દાસ હતા, પણ હવે તમે દેવને ઓળખ્યો છે, અથવા ખરું કહેતા દેવ તમને ઓળખ્યા છે. હાલેલુયા હાલેલુયા. આપણે જે દેવની હા તેને આગળ પ્રિંત્રો આપણે તેને ગુલામ હતા. જી આપણે જાણજનો આખા જી આખા ઘરમાં સુન પૈસા ટકા આખા આપણે ખર્ચી ટાકીને ગુલામગીરી આપણે કરવાની.
પણ તેમાં છોટુને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપેલા રસ્તા દાખવા, તેના સેવકોના મારફતે આપેલા સ્વાર્થાના વચન મીન અને સ્વાર્થાના વચન પર વિશ્વાસ કરીને અત્યારે આપણે ગુલામગીરીમાં નેહમ. પેલી ગુલામગીરી તો તી હતી દેવસી ગુલામગીરી. दूसरी गुलामगिरी तो ये पापनी गुलामगिरी थी. 5वां अध्याय ने तेने 19મી कलम हुन लिखेला हा का जे पाप मानुषना जीवनवर लीने देवना विरुद्धમાં मानुष ચાલી રહેલ જે ગુલામગીરી, હાલેલુયા, તેના ગુલામમાં આપણે હતા અને એ આખા જીવનવર આપણે રાજ કરનેલ. એટલા માટે હા મિત્રો એના એ દુસરી માસુન નીંગીને હા મિત્રો વચન सांगा का તેમાં ઝઘડા કંકાસ અદેખાય ખટપટ કુસમ પક્ષા પક્ષી જી હા આખા જગતના જી હા તે મિત્રો આપણે રાજ કરીને આપણે ગુલામગીરીમાં હતા. પણ તેમાં છૂટીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાસે આપણે આનાવ તો તેની દુસરી વચન सांगा का ફિલિપી તેના બીજો તેને 5મી કલમ ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. तो कोणाक भाव सुनिस मानता का आता यीशुना मन जिसा था तिसा मानापन बनी गए हैं. कहां सो हेलो हालेलुया हालेलुया. ખ્રિસ્ત ઈસુના મન દયાળુ ને કૃપાથી ભરેલ હતા. તેના મન શીખવા વાળું મન હતા. શીખુલા તેના હૃદય શીખવા વાળા મન હતા. તેના મન સંતોષ રહેનાર મન હતા. તેના મન દયાળુ મન હતા. તેનેમાં પ્રેમ હતા. તેનેમાં હા મિત્રો લાગણી હતી. હાલેલુયા હાલેલુયા. માટે પહેલા પિતર તેના બીજો અધ્યાય 21મી કલમ सांगा का તેને પગલે પગલે ચાલો. ચાલ કેલા હા વાંચો ઝડપથી. પહેલો પિતર બીજો અધ્યાય 21મી કલમ. કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું. ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો હા માટે તેને તમને નમૂનો આપ્યો છે. હાલેલુયા. અને તેને પગલે ચાલો માટે તમને નમૂનો આપ્યો છે. ઈસુના આપણે ગીત લાવજો ના, ઈસુના પગલે ચાલો રે ના, ઈસુના પગલે ચાલો. તેના પગલામાં પગલા ટાંકીને આપણે ચાલો. કારણ કે આપણે મિત્રો ઈસુના પ્રેમ આપણે જીવનમાં હંમેશા માટે આપણે આઠવ કરું. હાલેલુયા હાલેલુયા જોરમાં હાલેલુયા. અને પ્રભુના વચન सांगा का તેની આપણે આપલા નમૂના દીધા. તે નમૂનાवर આપણે ચાલુ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીસા જીવન જીવના તિસા આપણે પણ જીવન જીવું. ખ્રિસ્ત ઈસુ આપણે અંદર રહીને કામ કરે. આપણે પ્રિય મિત્રો ઘરમાં આશીર્વાદ મેળવ, ધનવાન હોઈ જાન, બીમારીમાં છુટકારા પામ જાન અને સુખી જીવન જીવજન. તેને માટે આપણે ભક્તિ કરવાના. અને યેસુના પગલે ચાલા ત્યારે મિત્રો દુસરી ખબર પડે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. તેના પગલા ચાલા એટલે દુસરી ખબર પડે. કારણ કે મિત્રો વચનમાં લખેલા હા કે તેને પગલે યેસુ જે રીતે ચાલના દિશા તેને પગલે ચાલો આપણે. એટલા માટે તમને તેડવામાં આવ્યા છે. તેને નમૂના આપ્યો તેમાં તમે પણ હા તેમ તમે ચાલો. 22મી કલમની વાંચી લેવલા. હા તેણે કઈ પાપ કર્યું નહીં. હા પ્રિય મિત્રો યેસુના પગલે ચાલુલા એટલે તેની પાપ નહીં કરેલ. આ જગતમાં જે પાપ હા તે તો વ્યભિચાર હા જો કદી માફ નહીં હોય એસા પાપ હા. ખૂન હા યો પણ માફી નહીં એસા પાપ હા. જાણી જોઈને કરો તેલા માફી નહીં એસા. પણ જાણ્યા સમજ્યા વગર જેની કરહા તેલા પરમેશ્વર માફ કરે. પણ જાણના સમજના ત્યાર પછી આત્મિક વસ્ત્ર તેના શરીર વસ્તુ ઉતારી લેવામાં આવે. પવિત્ર આત્મા તેના હૃદયમાં નહીં રહે. પવિત્ર આત્મા તેના હૃદયમાં નહીં રહે. પ્રિય તો માનુષ
आत्मिक शांतीला गुमावी दे. हालेलुया. शरीરમાં જીવતા રહે પણ આત્મિક શાંતિ હા ગુમાવી દે. દેવના આશીર્વાદલા ગુમાવી દે. પવિત્ર આત્મા તેના હૃદયમાં નહીં કામ કરનાર. એટલા માટે પ્રિય મિત્રો વચન ઈસા સાંગ આપણે વાંચનામ કા તેનામાં પાપ તેણે પાપ કંઈ કર્યું નહીં. પ્રભુ ઈસુને પાપ નહીં કરે. એટલા માટે આપણે પણ ઈસા પાપીને હા અને તેના મોંમાં કદી કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેને ટોનમાં કપટી શબ્દ નહીં आणला. કપટી શબ્દ આપણે પણ મિત્રો આપણે કદી કદી કુનાની ગોટ લાવી દીધો પણ પ્રભુ ઈસુના ટોનમાં એસા નહીં આનેલ કે યો તીસા યો તીસી ઈસા નહીં લાવને. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મુખમાં કપટ નહીં આનેલ ઈસા સાંગા નહીં આનેલ એટલે નહીં આનેલ આના હવા કા નહીં આનેલ. હાલેલુયા હાલેલુયા બોલો પ્રભુ ઈસુ મસીહ કે. એટલા માટે ઈ જુસરી પ્રભુને ये दूसरी प्रभु ने कपटी स्वभाव नहीं टोन में एला नको वाटी खासे ईशा जो कदी आने आपला प्रियंद्रो ना सासू तो पक्की कपटा ज सासवा सांगते वो पक्की कपटा ज हो ना खावला तो होड़ाक ने लागत वधी जेल तो उखरडाला टाकी देवला पण वाटी खावला नहीं ईशा. अमुक कपटी जीवन जीव प्रभु यीशु ने दूसरी जो लीधा हुआ तो बदल बदल तरी वाटी खाजा जेथी करके प्रभु यीशु ख्रिस्त ने दूसरी आपले खांदवर लीधा हम कोडाक भावस्विनी लीधा ना आमना तो दार उगड़ा कोणी ये नहीं खाई जा ईसा कोडाक भावस्विनी इच्छा रखता है आहा नहीं हा भाइयों तुमने घर ऐसा हा का वदारी ना बनवी थे जो ऐसा कुन्ही नौकरी खाई जाए ऐसा नहीं. ये दूसरी लेवल बहुत अग्रा है प्रिय मित्रों. नहीं तो भाकरी बनवी कबाट में ईशा है आई कहा रमेश भाई बाबा तुम वो ये नहीं सांग जाओ ये भाकरी बनवीन कबाट में दपाड़ी थे वो એટલા માટે પ્રભુ ઈસુમાં એસી કપટાઈ નહીં હતી. તેના મુખ તો પ્રિયમિત્રો કપટથી ભરેલા નહીં હતા. પેલો યોહાન તેના બીજો અધ્યાયને 6 કલમ सांगे જેમ તે ચાલ્યો તેમ તમે પણ ચાલો. जिसा येशू ख्रिस्त चालना तिसा तुम्ही पण चाला. हालेलुया हालेलुया. प्रभु यीशु ख्रिस्त मा तो विचार करा का प्रभु यीशु ख्रिस्त पासून भाकर नहीं હતી અને પૈસા એ નહીં હતા का હોડા 5000 લોકલા જમાડ પણ તો એક વ્યક્તિ પોતાને માટે ભાકર લઈને તો તેની सांगा का त्याला विश्वास किसा केव्हा का मापासून लोक तो खूप आहात 5000 लोक आहात पण तो सांगा का मानेपासून 2 मासाने 5 भाकरी जाणो आहात. तेना जीवનમાં વિશ્વાસ ઉત્પન્ન હોઈના का એના ડબલ યો કરી શકે હોય છે. હાલેલુયા હાલેલુયા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તલા દયાથી ભરાજી ગે અને ये 2 માસાને 5 ભાકરી 5000 लोक ખાઈનાત અને 12 ટોપલા તો જાનું વધી ગયા. ये આનેત કઠું. હાલેલુયા હાલેલુયા. અને તો जुवानी ईशा सांगता का मानेसाठी लहान काय कोला देव तहा प्रभु यीशु तो दगड नहीं भाकर बनवी सक पण जो प्रियमित्रो प्रभु वस्तुમાં કામ કરલા માગ. હાલેલુયા. જે આहा તેમાં કામ કરલા માગ આશીર્વાદ તેમાં. હાલેલુયા. હા હા વાંચું આપણે જેમ તે ચાલ્યો તેમ તમે પણ ચાલો. હું તેનામાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. હાલેલુયા. માં જો યેસુમાં હા તો તેની जिसा तो चालना तिसा तेनी पण चालूला पडेल. प्रिय मित्रों जिसा प्रभु यीशु ख्रिस्त चालना तिसा तुमने पण चालूला पडेल. એટલા માટે આપણે ખ્રિસ્તી હાવ તેને આમાં હાવ વિશ્વાસુ હાવ ઈસા આપણે પ્રિય મિત્રો
જાહેર હોઈ શકું. નહીં તો આપલે પ્રભુની ભક્તિ કરના હાવ કરી રહેના હાવ ખ્રિસ્તી હાવ મંડળીમાં હાવ પણ મિત્રો બહારના વાતાવરણમાં આપણે ચાલી રહેના હાવ તો પ્રભુ ઈસુના પગલે નહીં ચાલી રહેલા. તા લોકો सांगता हा सेवको साला तुम्ही જાનું काय शिकवता आहात. અત્યારે હું લોકો मला असं सांगता तुम्ही जो काय शिकवता आहात ये लोक विचार चालतात तुम्ही काय शिकवता तुम्ही काहीतरी बेस शिकवा. तो મિત્રો આજ તો મોબાઈલને આખે લોકલા શીખવી ટાકા હા તું ઈસા કરજો ને તીસા કરજો આખા બારીક મોટા પાછું નાખા હેરી 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 તો આઈસ ભાસને વિરુદ્ધ બોલતા હોય કે પોસા. પણ પ્રભુના વચન सांगा का તેના પગલે ચાલો તો જીસા ચાલના તીસા ચાલા. પ્રભુ ઈસુના માર્ગમાં तुम्ही ચાલશે થોડાક તો ભારે પડેલ કારણ કે મિત્રો માણસ સામે ઝઘડો હવા તેને સામે જો નહીં બોલુલા ઉગાજ રહે નીંગી જાવલા ઈ બહુ અગ્રાહ का नहीं कौन ऐसा कर से तुमने एक गालवर थापड़ी देती था दूसरा है धर से ऐसा कोणाक भाव सुने से हाथ हाँ तुमने जो एक गालवर देती था दूसरा है धर से ऐसा कोणाक भाव सुने से हाथ अठाईसा था तो आपले यीशु जिसे चालना तिसा तेवर थूकना तरी प्रभु यीशु काहे बोलना नहीं तेने गालवर थापड़ी दीदी तरी प्रभु यीशु नहीं बोलना. प्रभु शब्द बोलता तो आकाश में दूत उतरे येतात ने याला नाश करू शकता कारण का प्रभु यीशु ख्रिस्त दर्याला शांत पडा आखांच મિત્રો આંધળાला देखता करा लेंगડાला चालता करा प्रभु यीशुમાં શક્તિ હતી. प्रभु आखांच કરી શકતા પણ પ્રભુ यीशु ख्रिस्त સહન કરના મૂસા નમ્ર વ્યક્તિ હતા તેની વિરુદ્ધમાં લોકો દગડા લઈને તેવર येत दगडा लईने त्याला मूसाला झोडूला येत दगडा लईने तेवर आवर्जी येत કેટલી વાર કચકચ 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 ઈસા શબ્દ બાઇબલમાં लिखेल हा. हालेलुया हालेलुया. કેટલી વાર आपले एखाद વાર तरी कचकच सहन करणार का कदो कदो सहन करला ये है ना ये है प्रिय मित्रों. पण मूसा थोडा नम्र હતા. લોકો મૂસાની વિરુદ્ધમાં ઉઠના તો દેવને પણ सांगी દીધા का ये लोकला नाश કરી દે. પણ મૂસા काय सांग लागत प्रभू मानाना जीवन पुस्तक म्हणून काढी टाक. होडा नम्र तर किसा खवा. हालेलुया. तो सांग तो आग ही पड तो सांग तो आग ही पड ईसा शक्ती તેને માં હતી તેને ટોન લહેરી તો માણસ પડી जा હોળા ભારી તેલા પરમેશ્વરની સામર્થ્ય દીધેલ પણ એ રીતે सांग का लागत प्रभु माना ना पुषिका એલા મારસ नको હોળા નમ્ર તેના જીવન હતા. આપાલા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના જીસા આપાલા બનુલા પડે. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. માથી 5:5 માં सांग नम्र से તેઓને ધન્ય છે. नम्र से તેઓને ધન્ય છે કેમ કે કલમ પૂરી કર્યા હા हालेलुया. नम्र से તેઓને ધન્ય છે કેમ કે એટલે કના આકાશના રાજ્ય સરગના રાજ. હાલેલુયા. નમ્ર છે તેઓને ધન્ય છે કેમ કે સરગનું રાજ તેઓનું છે. દુસરે સુધારેલ બાઇબલમાં સરગના રાજ સાથે આકાશના રાજ એટલે સ્વર્ગના રાજ નમ્ર માનુષના. હાલેલુયા હાલેલુયા. બોલા નમ્ર માનુષના માટે સ્વર્ગના રાજ ખુલા હા. હાલેલુયા હાલેલુયા. તો કોડાક ભાવસ મિનિસ નમ્ર હા સ્વર્ગના રાજ આપલે માટે ખુલા દેવના રાજ ખુલા નમ્ર હા તેલા ધન્ય કારણ કે આકાશના રાજ સ્વર્ગના રાજ તેના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નમ્ર હતા તેસા આપલે પણ નમ્ર બનુ. हालेलुया हालेलुया. एक दुसऱ्याला सांगा तू ही नम्र बनी जाजो सरगना राज तुने माटे हा. नम्र बनी जाजो सरगना राज तुने माटे हा. सांगा 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 पुन्हा नाही बदली टाकी दे
एखादना जीवन बदला नम्र बनी जाए जो सरकना राज तुने माटे हाँ संगना हालेलुया नम्र बनी जाए जो सरगना राज तुने माटे हा आने नहीं नम्र बनस तो जारे तुमी भूतने राजमा कायम दुख भोगवुला ना इसे लाभजन का नहीं हालेलुया हालेलुया तो माने जीवन में कदी कदी मगजवर ही जहा पण जो प्रिय मित्रो नम्र बनूला पड़ा कारण का ईशा सांग आकाश न राज आपला निमिय आखा जिंदगी प्रचार करसे आखा जिंदगी तीन वचन सांगसे पण सरक ना राज थी दूर दुसऱ्याला आपले शिकवजन आखी जिंदगी ने आपले देवना राजमा नहीं जायजन मूसाला ऐसा हुईने आखी जिंदगी तेनी सेवा करी प्रियमित्रो 40 वर्ष सुधी हारेली चालना लोकोला दूधमधना रेलसेलवाड़ा देश हा मा ली जावलासाठी त्यांनी वचन दिदा आणि प्रियमित्रो परमेश्वर सांगा का हाय दूधमधना रेलसेलवाड़ा देश तू डोंगरवरून हेरीले तेमा હું તું ની जाई सकस कोडाक मोठा प्रियमित्रो आघात તેના જીવનમાં લાગના હવા પ્રિય મિત્રો ઈ જ બાબત બનુલા એટલા માટે जुसरी ई हालेलुया 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 અને પેલા બીજા કોરિન્થી તેના 10મા અધ્યાય અને પહેલી કલમ વાંચું ઝડપથી અત્યારે માં પૂરા કરી જરા બીજા કોરિન્થી 10 અને પહેલી કલમ હવે હું પાઉલ પોતે ખ્રિસ્તની નમ્રતા તથા કોમળતાની ખાતર તમારી આજીજી કરું છું હું તમારી પાસે હાજર હોઉં ત્યારે દીન છું પણ દૂર હોઉં છું ત્યારે તમારે ભણી હિંમતવાન છું હાલેલુયા હાલેલુયા વચન સંગત નમ્રતા અને કોમળતા સહાના હવે હું પાઉલ પોતે ખ્રિસ્તની નમ્રતા તથા કોમળતાની ખાતર હા નમ્રતા અને કોમળતા હાલેલુયા હાલેલુયા નમ્રતા કોમળતા નમ્ર અને મિત્રો કોમળ ये शब्द लिखेला नम्र बनूला અને દયાળુ શબ્દ કાઢુલા મયાથી ભરાજુલા ये મિત્રો ખ્રિસ્ત યેસુના પાઉલ પ્રેરિત सांग का नम्रता आणि कोमळता हालेलुया हालेलुया એટલા માટે यर्मिया सांग हो 6 અધ્યાય ને 16મી કલમ માર્ગની શોધ કરીને તેમાં ચાલો કના માર્ગ હા એ વાચન વાંચી લેવાને આપણે પૂરા કરી દે કના માર્ગ હા તેની શોધ કરા અને તેમાં ચાલા यर्मिया 6 અધ્યાય ને 16મી કલમ ઝડપથી यहोवा આમ બોલે છે કે यहोवा આમ બોલે છે કે માર્ગમાં ઊભા રહીને જુઓ માર્ગમાં ઊભા રહીને જુઓ ને પુરાતન માર્ગમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો હાલેલુયા અને એટલે તમારા જીવને વિશ્રાંતિ મળશે અને તેઓને કહ્યું કે અમે તે માર્ગમાં ચાલીશું નહીં હાલેલુયા હાલેલુયા જોરમાં તાળી પાડી પ્રભુલા મહિમા દે પ્રભુના ધન્યવાદ હુયો દેવનો વચન એટલે सांगा का માર્ગ ગવશીને તેમાં ચાલા એટલા માટે દેવનો વચન सांगा का તમારા જીવને વિશ્રાંતિ મળશે तुमने જીવલા શાંતિ મિલ तुमने जीवला आराम मिल देवना मार्ग तेना प्रेमला तेनी दया तेना कृपाला पापपासून सुटीने ते प्रियमित्रो पवित्र जीवन जीवा जेथी करीने तो मार्ग येशूना तेमा तुम्ही चाला तो जीवला शांती मिल हालेलुया 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 एक प्रभुना महान दास ये रीते सांगता एक व्यक्ति आना અને માનેજાનું એક ગાલवर થાપડી દીના અને એક ગાલवर થાપડી દીના મોય તેલા ऐसा शब्द काढा आता जो संतोष हुई गेस का संतोष जो हुई गेस का आजू तुनी रग निवल नहीं तो व्यक्ति ऐसा सांगा का साहेब जो
तुने मग एक गालवर थापडी दिली तहा मला ईशा का सांगस तर तुने मार रोग हाज रोग काढवल्यासाठी मला दिनास जोडी एक थापडी दिनास તો આજુ જે રોગ હવે તો આજુ દે છે તો પ્રિય મિત્રો સામેના વ્યક્તિના જીવન બદલાજી ગયા એવો વ્યક્તિ જે કિસ્સા માને રગ હલવુલા માગ પ્રિય મિત્રો તેના જીવનમાં ખૂબ આખી રાત જાનું નિજની લાગણી સાહેબ પાसून આનંદ सांगा का મારા માફ કરજો ઈશા નમ્ર વ્યક્તિवर મુએ હાથ ઉઠાવી દીધા એટલા માટે એ માર્ગને શોધ કર આપલે ગૌસા હાલેલુયા ગૌસાયો માર્ગ અને તે માર્ગલા ચાલા એટલા માટે જીવલા શાંતિ હાય હાય નહીં રહેના જીવલા શાંતિ રહી હાલેલુયા 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 કોડાક ભાવસ બિનિસ હા મિત્રો આજ યો માર્ગ નહીં તેલા જડને તેને જીવલા કાચ રાતના મોડા નીચતા અને સવારના વેલા ઉઠતા રાતના મોડા નીચતા સવારમાં વેલા ઉઠતા જરાક તેને નજર આગળ ટીવી હવી તો જ શાંતિ તાવ સુધી ની શાંતિ મિત્રો જરાક વાર બદલ 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 કારણ કે તેના જીવનમાં તો જાય રહેના શાંતિની શોધમાં પણ કોઈ इसी वाना वस्तु नेहा का तेला जीवला शांती दे पण येशूना मार्गला गौसा आणि तो तुम्हाला शांती देईल विश्रांती देईल जीवनमा सुख चैनमा जीवसे हालेलुया हालेलुया बोलो प्रभु येशू मसीह के आने ये रीते सांग विश्रांति जीवने विश्रांति મળશે પણ તેઓએ કહ્યું કે અમે તે માર્ગમાં ચાલીશું નહીં તે લોકોને એ રીતે सांगा का आम्ही हे मार्गમાં નહીં ચાલનાર येशू ख्रिस्तना जीवन હતા तिसा आम्ही નહીં જીવનાર એટલા માટે પરમેશ્વર તેલા सांगा का પ્રિય મિત્રો તેલા પરમેશ્વરની ધિકારી દીધો પરમેશ્વરને તેલા ધિકારી દીધો અને પરમેશ્વર તેની પ્રાર્થનાને આપ્યો हालेलुया हालेलुया बोलो प्रभु यीशु मसीह की प्रिय मित्रों घणा लोको જ્યારે સંકટમય ને રડતા અને કાલાવાલા કરતા ત્યારે હા પ્રિય આશરા ગવસતા પણ તેને મોહરો પરમેશ્વરના માર્ગમાં ચાલવા પડી દેવના માર્ગમાં ચાલવા પડી દેવના માર્ગમાં નહીં ચાલા તો પ્રિય મિત્રો એક દિવસે જીવમાં વિશ્રાંતિ શાંતિ નહીં ભોગવી શકાય आपले जीवનમાં आनंद भोगवी नहीं शकाय खुशीना जीवन आपले नहीं जीवी शकतात आपले पासून पुष्कळ धन दौलत हवा पण ती आपल्याला शांती नहीं दे घणा आपले धरतीवर हेरेना राजा महाराजाओ लाखो पति जीवन में शांति नहीं भोगवी रहला करोड़ों रुपया हाथ तेने जीवला शांति नहीं हा रड़ी रड़ी ने दिवस काढता हाय हाय करीने प्रिय मित्रों तेना शरीर वर अस्त्र चाली रहना तेना शरीर वर हाँ प्रिय तेला ऑपरेशन करी 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 करीने हाँ डॉक्टरो कापी कापी ने कोड़ीक वखत हाँ तेना ऑपरेशन करेला ईशा करीने लाखों पति मानुष जीवी रहना हा पण प्रिय मित्रों तेने जीवला शांति नहीं हा पण टूका जीवा पण बेस्ट जीवन जीवा हालेलुया हालेलुया भले लांबा जीवन आपला नहीं जीवन जीवा जो पण टूका जिंदगी जीवा पण पवित्र जीवन जीवा शांति शांति हाँ प्रिय वचन सांगा का लोको ये धरतीवर शांति शांति सांगीने व्यर्थ गोठी सांगिरानात शांति न होवा सता यर्मिया 6:14 में सांगा कहीं पण शांति न सता तेओए शांति शांति बोलीने मारा लोकने દીકરીનો ઘા રૂજાવાની हाँ हाँ हालेलुया એટલા માટે કોઈ પણ જીવમાં શાંતિ નહીં હસતા પણ વરવરહુન પાણી ઉભરી રહેનાર ईशा धरती पर चाले रहना पण याद राख जा प्रियानो प्रभु येशूनी जुसरी ले नम्रता सीखा पापला सोडी दे
आणि जीवનમાં प्रिय મિત્રો आपले प्रभूला आपले वाची केम का तेना पगले चालू आपले तो जैसा चालना तैसा चालू आपले जीवમાં સુખ શાંતિના આશીર્વાદ आपल्याला मिळेल. આવો આપણે પ્રાર્થના કરો. કદાચ આપણે પ્રભુલા ન ગમતા જીવન જીવનાવા પ્રભુલા ન ગમતા જીવન જીવનાવા તેને માર્ગથી ભટકી ગયા તો આજ ये બપોરના વેળાએ પરમેશ્વર આપલા તેના માર્ગમાં ચાલવાसाठी નવી દિશા દાખવો, નવા પ્રેમ, નવા હૃદય આપલા દે. ખ્રિસ્તના પગલે ચાલુલા આપલા ઘણા સમય આપણે મોટી ભૂલ કરી ચૂક્યા મોટી ભૂલ કરી ચૂક્યા અને ती ભૂલ આપણે આપલા દિશા નહીં आपले अंदर अंदर आपला नाही दिसत. पण परमेश्वर सर्वपासून हेरेला ना प्रिय मित्र आपले जे भूलने कारणे सजा भोगवी राहणार आपले पापની માફી માંગવા માટે તૈયાર નહીં આવ का જેથી કરીને आपले જીવમાં શાંતિ અને વિશ્રાંતિ છે. आपले ચારે બાજુ હેરેલા ના સેવકની પ્રાર્થના દ્વારા શાંતિ મિલ સજા પણ મિલ पण प्रिय मित्र दिशा पण नाही होई राहणार. पण प्रभू सांगा का तुम्ही मानेपासून हृदय खोलीने तुमना वस्त्र नाही पण तुमना हृदय खोलीने मानेपासून ये. आव आपल्या हातोच्या करी प्रभूला सांगा माना जीवन प्रभु तुला मा सोपले. आज प्रिय मित्र प्रभु यीशु ने दूसरी तो ऐसे के आपने नम्र बनी चाहिए. प्रभु यीशु ने दूसरी तो ऐसे के दुश्मन ना पग धोवाने तेने नमूना आप्यो से ते तमे करो. तेने दूसरी तो ऐसे के तेना पास से सीखे આપણે જેવું તેણે કર્યું તેવું આપણે કરીએ. તેની दूसरी તો એ છે કે ખ્રિસ્તના મન જેવું હતું તેવું તમે પણ રાખો. તેણે દેહ હોવા છતાં એટલે કે તેણે અભિમાન કર્યું નહીં. અભિમાન તેણે કર્યું નહીં કે હું આ સરગમાંથી આવ્યો છું એવું તેણે અભિમાન કર્યું નથી. અને તેના પગલે પગલે ચાલો, ઈશ્વરના પગલે ચાલો કે જેથી કરીને અને જેમ ચાલ્યું તેમ ચાલો. કારણ કે તે નમ્ર છે, નમ્ર ને ધન્ય છે. આકાશના રાજ્યમાં તેઓ જશે, આકાશના રાજ્ય પામશે. પાઉલ પ્રેરિત કહે છે કે નમ્રતા અને કોમળતા થી આપણે ચાલીએ. आओ આપણે તેના માર્ગની શોધ કરીએ. હાથો ઊંચા કરીને પ્રભુને કહીએ પ્રભુ તારા માર્ગમાં ચાલવા માટે હું તારી પાસે આવું છું. દુનિયાના લોકો આપણને નિંદા કરશે, ટીકા કરશે, આપણે આગળ થૂકશે, હસશે, આપણા વિરુદ્ધમાં ચાલશે. પણ પરમેશ્વર, આકાશના પરમેશ્વર તે તમને ને મને જોયેલા છે. મારી જુસરી તું લે. धन्यवाद प्रिय प्रभु जी તમારા તારા નામને સ્તુતિ કરે છે. આ દેખ મસ તમારી જુસરી ઉચકવાને અમને આ દેખ મસ ભારે લાગે છે. નમ્ર થવાને ભારે લાગે છે. પસ્તાવા કરે, પાપ કબૂલ કરવાને માટે ભારે લાગે છે. નમ્ર થવાને ભારે લાગે છે. હા દેવ તારા પગલે ચાલવાને માટે નહીં પણ પોતાને પગલે અમે ચાલી જાય છે, પોતાના વિચાર પ્રમાણે ચાલી જાય છે. હો દેખ બીજાની સેવા કરવાને બદલે અમે કપટી જીવન જીવી જઈએ છે. અને દેખ બાળ મનુષ્ય અમે હાલેલુયા દિવસે દિવસે અમે ઘટતા જઈએ છે. પણ પ્રભુ તમે વધતા જાઓ. હાલેલુયા તમે તમારા પગલે ચાલવાને અમને શીખવો યેસુ રાજા. હાલેલુયા તમારું જીવન અમને આપો. જેટલા ભાઈ બહેનો આજ માર્ગની શોધ કરેલા છે પણ તે ગલત રસ્તે ચાલી રહેલા છે. જે રસ્તામાં ચાલવો જોઈએ તે રસ્તે ચાલતા નથી. એવા વ્યક્તિ નિરાશ થઈને ઘાયલ થઈને જ્યાં બેઠા છે પ્રભુ યેસુ તેમના જીવનને પરિવર્તન કરી દો. તમારા માર્ગ તેમને શીખવો. યેસુના પગલે ચાલવા